તો હવે આ તરફ આપણે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદનો જીવાદોરી સમાન એવી સાબર ડેરી દ્વારા ગત વર્ષ કરતાં પણ ઓછો ભાવફેર આપવાના વિરોધ આંદોલન જે યોજાયું હતું અને ત્યારે સાંભળીએ પશુપાલકો પાસેથી કે કઈ રીતે આ પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે। સાબર ડેરી દ્વારા આમ તો ભાવફેર જલ્દી ન અપાતા પશુપાલકોએ પહેલા રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈ સત્તાધીશો તેમની રજૂઆત સાંભળવા પણ આવ્યા ન હતા અને જેને લઈને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ત્યારે હાલ તો પશુપાલકોની એક જ માંગ છે કે જ્યાં સુધી યોગ્ય ભાવફેર ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। અમાર तो भाव फेर अमार 20 થી 25% अमार જોઈએ। અમે અમારા દૂધના અમારા હકના પૈસા અમારા જોઈએ છે। અમાર સાબર ડેરીના પૈસા નહીં, અમારા દૂધ જે અમે નિતારીને ભરે છે, અમારા છોકરાને આપવો હોય તમે વિચાર કરીએ છે કે ભાઈ અમારું અમે પૂરું કરવાનું છે તો એ અમને મળવા જો। અમારા હકના 12 મહિના અમે યોન આલે છે ને, આ 1 મહિનો અમારો 7મો મહિનો બેહન અમાર નફો થઈ જવો થતો તો અત્યાર સુધી। અને ગયા વર્ષોમાં એ ભાવ ફેરો મળે છે એનાથી નેચો મળે મને દૂધ ભરાઈ 9% એટલે ઊંચું કે અને એ અમીના માટે અમારે લડવા જવું પડે, કહેવા જવું પડે। અમે પબ્લિક યાર એક બાજુ તો મજૂરી કરતી હોય, એક બાજુ તો આ કુદરતી આપણને હેરાન કરતી હોય। બે વખત ગોરા પહેરવા પડે, લાવવા માટે પૈસા તો જોઈ કે ભાવ ફેરના પૈસા આવ્યા હોત તો ગોરા લાવો તો વાવો તમે। અને બીજા બધા ખોટા ખર્ચોમાં પેલા એસીમાં સાહેબો બેહી રહ્યા હોય ઈઓને ઘેર આવીને કે પેલી બેહો ન કરે ને કોમ તો ખબર પડે કે શમ થાય છે। સવારે 4 વાગે ઉઠી ગઈ સાલ અમારે 18 થી 20% ભાવફેર મળેલો હતો। મારા કાણિયોલ દૂધ મંડળીનો 6.25% ભાવફેર કાઢેલો હતો। હું કાણિયોલ સેક્રેટરીમાં ફરજ બજાવું છું અને ગઈ સાલ 18% મળેલો હતો ભાવફેર। આ સાલ કેટલો ટકા મળ્યો છે અને શું માંગણી? સંઘ ધારા 11 જુલાઈ 2025ના રોજે બપોરે 1 વાગે એમટી કરવામાં આવી હતી, એ 9.50% લેખી એમટી કરેલી છે અમારી દૂધ મંડળીમાં। કેટલો ભાવ વધારો જોવો? અમારે ભાવ વધારો 20 થી 25% જેવો ભાવ વધારો હોય તો ખેડૂતોને પોસાય એવું છે। તમે કેટલો તમને ગઈ સાલ કેટલો ભાવ વધારો મળ્યો હતો અને આ સાલ કેટલી પરિસ્થિતિ? મારે 7,20,000નું દૂધ ભરાયેલું હતું, ગઈ સાલ મારે 1,70,000 જેવો ભાવ ફેર આવ્યો હતો। હું એ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને ઘેર હું પણ પશુ રાખું છું જાતે એમાં। અને આ સાલ મારા 1,00,000 રૂપિયા ભાવ ફેર આવે છે ગણતરી પ્રમાણે, એક મારા 70,000 રૂપિયાનો ખોટ આવે છે। દૂધ ક્યાં સુધી બંધ રાખવાનું? જ્યાં સુધી ચેરમેન સાહેબને મેનેજર ડિરેક્ટર સાહેબ જ્યાં સુધી ભાવફેરની કોઈ જાહેરાત ના કરે ત્યાં સુધી અમારા કાણિયોલ દૂધ મંડળીમાંથી દૂધ સાબર ડેરી મોકલવામાં આવશે નહીં અને પૂરેપૂરો ભાવ ફેર જોવે। અમારી બસ આ ભાવ ફેર મળે એમનો એ માગણી છે। અમે આ સવારે વહેલા 4 વાગે ઉઠવાનું, ત્યાં સુધી ભેંસોનું ગાયનું એટલું મચ્છર ઉડે, મચ્છરમાં એટલું કામ કરવાનું હોય તો બી અમારે આ રીતે એમના સામે પૈસાની ભાવફેર માટે અમારે એમના જોડે લડવા જવાનું।